ડીબી હેલ્થ હબ પર. શું તમે પણ વારંવાર વસ્તુઓ ભૂલી જાઓ છો? ફોકસ નથી રહેતું? મોબાઈલ ચલાવતા ચલાવતા માઇન્ડ એકદમ થાકી જાય છે, હેવીનેસ રહે છે, દિમાગ કામ જ નથી કરતું? તો સાચી વાત તો એ છે કે તમારું દિમાગ એટલે કે તમારું બ્રેન વીક નથી, પણ તમારી ડેઈલી એવી હેબિટ્સ છે જે તમારા દિમાગને ડેમેજ કરી રહી છે. આજે આપણે ઘણા બધા લોકો પાસે કમ્પ્લેન સાંભળીએ છીએ કે મારી મેમરી વીક થતી જાય છે, કોન્સન્ટ્રેશન નથી રહેતું, સ્ટ્રેસ બહુ જ રહે છે, પણ અસલી કારણ આપણે જાણતા જ નથી. અને એનું અસલી કારણ છે ઊંઘ પૂરી ના થવી, જંક ફૂડ ખાવું, વધારે સ્ક્રીન ટાઈમ વિતાવવો અને નો મેન્ટલ એક્સરસાઇઝ. આ બધી જ બાબતો મળી અને આપના દિમાગને એટલે કે આપણા બ્રેનને સ્લો કરી દે છે અને આપણું દિમાગ ધીમે ધીમે ડેમેજ થતું જાય છે. આપણે જો આપણા બ્રેનને એક્ટિવ કરવું હોય, શાર્પ કરવું હોય, તો આપણે 5 હેબિટ તો ફોલો કરવી જ જોઈએ. આ નેચરલી 5 હેબિટ કઈ છે એ જાણવી ખૂબ જરૂરી છે. અને એ હેબિટ જાણ્યા પછી આપણે બીજું શું એડ કરી શકીએ છીએ જેથી આપણે આપણા બ્રેનને એક્ટિવ કરી શકીએ. આ બધી જ વાતોને સમજવા માટે, જાણવા માટે વિડીયોના એન્ડ સુધી બન્યા રહો, કેમ કે આજે મોટાભાગના લોકો નર્વસ સિસ્ટમના કારણે ન્યુરો પ્રોબ્લેમથી ઘણા બધા પીડાતા હોય છે અને ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. મેં ઘણા એવા લોકો જોયા છે કે જે ન્યુરોના પ્રોબ્લેમના કારણે બ્લડ સર્ક્યુલેશન દિમાગ સુધી બરાબર ના થવાના કારણે ઘણીવાર એમને વસ્તુઓ તો ભૂલી જવાતી હોય છે, પણ એમને કંપન થતું હોય છે, એમની ન્યુરો સિસ્ટમ બરાબર ચાલતી નથી, બ્રેન એક્ટિવ ના હોય એના કારણે બ્રેન સુધી બ્લડ ના પહોંચે એટલે ઘણીવાર અમુક વસ્તુ ભૂલી જવાતી હોય છે. એટલે કે ઘણા બધા એવા કારણો છે કે જે આજકાલ આપણે જોઈ રહ્યા છીએ. તો એના માટે આપણે આપણા બ્રેનને એક્ટિવ કરવું ખૂબ જરૂરી છે અને આ 5 હેબિટ તો આપણે અપનાવવાની જ છે, પણ સાથે સાથે કેટલાક ફૂડ સપ્લિમેન્ટ આપણે એડ કરીશું તો આપણે આપણા બ્રેનને વધારે શાર્પ કરી શકીશું. સૌથી પહેલી હેબિટ એ છે કે પ્રોપર સ્લીપ. આપણે પ્રોપર 7 થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જરૂરી છે અને સ્લીપ જે છે એ બ્રેન નું રિચાર્જ બટન છે. એટલે કે આપણે પ્રોપર ઊંઘ લઈશું તો ઓટોમેટિકલી આપણું બ્રેન જે છે એ એક્ટિવ થવા માંડશે. અને બીજી હેબિટ્સ આપણે એ પાડવાની છે કે ફૂડ હેબિટમાં બદલાવ લાવવાનો છે અને ફૂડ હેબિટમાં હેલ્ધી ફૂડ તો લેવાના જ છે, પણ એની સાથે સાથે આપણા બ્રેનને એક્ટિવ કરે એવા ફૂડ જેવા કે વલનટ એટલે કે અખરોટ, બદામ અને ગ્રીન વેજીટેબલ્સ અને સાથે સાથે સીડ્સ, કેટલાક બીજ છે જેમ કે ચિયા સીડ્સ છે, પમ્પકિન સીડ્સ છે, સનફ્લાવર સીડ્સ છે. આ બધા બીજની અંદર ઓમેગા 3 ફેટી એસિડ હોય છે અને ઓમેગા 3 ફેટી એસિડ આપણા બ્રેનને એક્ટિવ કરવાનું કામ કરે છે. એટલે આ પ્રમાણે આપણે પ્રોપરલી ફૂડ લેવું જોઈએ. અને એની સાથે સાથે ચોથી હેબિટ આપણે એ અપનાવવાની છે એક્સરસાઇઝની. આપણે આજે ઘણા બધા લોકો કમ્પ્લેન કરતા હોય છે કે મને એક્સરસાઇઝ કરવાનો ટાઈમ જ નથી હોતો. તો ઓફિસલી બધા પાસે ટાઈમ તો હોય જ છે, પણ એને ટાઈમિંગનું શિડ્યુલ બરાબર નથી હોતું, જેના કારણે એ કામ કરી શકતા નથી. તો આપણે ટાઈમ ફાળવવાનો છે અને 20 મિનિટ આપણે એટલીસ્ટ વોકિંગ કરીશું, કેમ કે વોકિંગ જે છે એ બેટર છે અને વોકિંગ જે છે એ બેટર બ્લડ ફ્લો ટુ બ્રેન એટલે કે બ્રેનને સુધી બ્લડ ફ્લો પહોંચાડવા માટે ખૂબ જ સારી આ પદ્ધતિ છે કે આપણે વોકિંગ 20 મિનિટ તો કરવું જ જોઈએ બહાર ખુલ્લામાં. અને એની સાથે સાથે મેન્ટલ એક્સરસાઇઝ પણ જરૂરી છે. તો 5મી હેબિટ આપણે એ કેળવવાની છે મેન્ટલ એક્સરસાઇઝની. અને મેન્ટલ એક્સરસાઇઝની અંદર આપણે પોઝિટિવ બુક્સ એટલે કે રીડિંગ કરવું જોઈએ, સાથે સાથે મેડિટેશન કરવું જોઈએ અને પઝલ્સ સોલ્વ કરવી જોઈએ. ઘણી બધી એવી પઝલ છે, તો એ પઝલ્સને સોલ્વ કરવાનું રાખીશું તો આપણું દિમાગ પણ એક્ટિવ થવાનું શરૂ કરી દેશે. કેમ કે આજે ઘણા બધા લોકો પઝલ્સને તો ભૂલી જ ગયા છે, દિમાગ ચલાવવા માટે તૈયાર જ નથી. ઓન ધી સ્પોટ એ લોકો ગૂગલ સર્ચ કરી લેતા હોય છે અને સોલ્યુશન મળી જતું હોય છે, પણ એનાથી આપણું બ્રેન જે છે ને એ વીક નહીં, પણ આપણું બ્રેન જે છે ને એ સ્ટોપ થઈ જાય છે, એ વિચારવાનું બંધ કરી દે છે. ઘણી બધી વસ્તુઓનું સોલ્યુશન આપણી અંદર હોય જ છે, પણ આપણે કામે લગાડતા જ નથી આપણા બ્રેનને, એટલે આપણું બ્રેન જે છે એ કામ કરવાનું બંધ કરી દેતું હોય છે. અને જો તમારી સાથે પણ આ બધી વસ્તુઓ થઈ રહી છે તો આપણે એને આ 5 હેબિટો અપનાવીને સોલ્વ કરી શકીએ છીએ. અને સાથે સાથે નેચરલ સપોર્ટની પણ જરૂર પડતી હોય છે. તો નેચરલ સપોર્ટ માટે આપણા આયુર્વેદની અંદર ખૂબ જ સરસ મજાની વનસ્પતિ છે બ્રાહ્મી. બ્રાહ્મી આપણા બ્રેનને એક્ટિવ કરવાનું કામ કરે છે, મગજ સુધી બ્લડ પહોંચાડવાનું કામ કરતી હોય છે, મેમરીને ઇમ્પ્રૂવ કરે છે, ફોકસ વધારે છે, મેન્ટલ એનાલિટ્સ વધારી દે છે. તો આપણે બ્રાહ્મીનો ઉપયોગ કરવો જોઈએ.
હવે આ બ્રાહ્મીનો ઉપયોગ કરવા માટે આપણે સવાલ એવો થાય કે બ્રાહ્મીનો છોડ લાવવો ક્યાંથી, બ્રાહ્મીનું શું કરવું, કઈ રીતે યુઝ કરવું, ઘણા બધા પ્રશ્નો હોય છે. તો તમારી પાસે એક સરસ મજાનું બેસ્ટ ઓપ્શન છે કે વિદ્રી લાઈફ બ્રેન હેલ્થ ટેબ્લેટ્સ, કે જે 5000 વર્ષ આપણું જે પુરાણું આયુર્વેદ છે અને આજનું મોડર્ન સાયન્સ, આ બંને ભેગા મળીને સરસ મજાનો ફોર્મ્યુલા તૈયાર કર્યો છે બ્રાહ્મી ટેબ્લેટ. આ જે વિદ્રી લાઈફ બ્રેન હેલ્થ બ્રાહ્મી ટેબ્લેટ છે એ ખૂબ જ ફાયદાકારક છે અને આ એક મેજિક પિલ નથી, પણ એ લાઈફસ્ટાઈલ અને પરફેક્ટ ગાઈડન્સથી આપણે સરસ મજાનું બેસ્ટ આપણને જોઈએ એવું રિઝલ્ટ મેળવી શકીએ છીએ. એટલે આપણે આ ટેબ્લેટનો યુઝ કરવો છે તો એના માટે આપણી પાસે નોલેજ હોવું ખૂબ જરૂરી છે અને એટલે જ આપણે એના માટે એક હેલ્થ કોચની જરૂર છે. પણ હેલ્થ કોચ વિશે વાત કરતા પહેલા આપણે બ્રાહ્મી આ ટેબ્લેટ છે કે જે બ્રેન હેલ્થ ટેબ્લેટ છે એની અંદર બીજું શું છે અને આપણને એ શું ફાયદો કરે છે. તો આ બ્રાહ્મી જે છે એ બ્રાહ્મી બ્રેન માટે ન્યુરો સિસ્ટમ જે છે, આપણી ન્યુરો ટ્રાન્સમીટર જે છે એને બેલેન્સ કરવાનું કામ કરે છે, બ્લડ સર્ક્યુલેશનને ખૂબ જ સરસ રીતે કરવાનું કામ કરે છે, ઇમ્પ્રુવમેન્ટ આવે છે એની અંદર અને આપણા બ્રેન સેલ્સ જે છે એ ડેમેજ થતા બચાવે છે, એટલે કે એને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. અને એની સાથે સાથે આ જે ટેબ્લેટ છે એ મેમરી ઇમ્પ્રુવ કરવાનું કામ કરે છે, ફોકસ કોન્સન્ટ્રેશન વધારે છે, સ્ટ્રેસ અને એન્ઝાઇટીને કંટ્રોલ કરવાનું કામ કરે છે અને સાથે સાથે મેન્ટલ ક્લિયરિટી માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને નર્વસ સિસ્ટમને સપોર્ટ કરવાનું કામ કરે છે. અને આ જે બ્રાહ્મી મતલબ કે આ જે બ્રેન હેલ્થ ટેબ્લેટ છે એની અંદર બ્રાહ્મીનો એકલો જ ઉપયોગ નથી થયો, પણ એની અંદર અશ્વગંધા, શંખપુષ્પી અને ગિંકો બિલોવા આ વસ્તુઓનો ઉપયોગ થયેલો છે અને એના કારણે આ આયુર્વેદ જે વસ્તુઓ છે આપણને બેસ્ટ રિઝલ્ટ આપી રહી છે. અને આપણે જો એનું બેસ્ટ રિઝલ્ટ જોઈએ છે તો એને આપણે 2 થી 3 મહિના સુધી યુઝ કરવું જોઈએ, કેમ કે કોઈ પણ સપ્લિમેન્ટ આપણે લઈએ છીએ તો એ કોઈ મેડિસિન નથી હોતી, એટલે એના માટે થોડો ટાઈમ આપણે આપવો જોઈએ, એટલે થોડી ધીરજ રાખવી જોઈએ. એટલે આ ટેબ્લેટ આપણે યુઝ કરીએ છીએ તો એને દિવસમાં 1 થી 2 વખત લઈ શકીએ છીએ. તમે ખાધા પછી લો છો તો એ પણ બેટર છે, પણ તમે એક કોચની ગાઈડન્સ સાથે લેશો તો એ તમને વધારે રિઝલ્ટ આપશે. જો તમે પણ તમારા બ્રેનને શાર્પ કરવા માંગો છો, એક્ટિવ કરવા માંગો છો, ફોકસ વધારવા માંગો છો તો કમેન્ટ કરો બ્રેન, અને સાથે સાથે હું તમને ગાઈડ કરીશ, કેમ કે હું એક હેલ્થ એન્ડ ફિટનેસ કોચ દક્ષા પટેલ છું અને મેં ઘણા સમયથી લોકોને ખૂબ જ હેલ્પ કરી છે એમની લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવવા માટે. અને જો આપણે આપણા બ્રેનને એક્ટિવ કરવું છે તો ઓનલી ફોર બ્રેન હેલ્થ ટેબ્લેટ લેવાથી કશું જ થવાનું નથી. એની સાથે સાથે પ્રોપર ગાઈડન્સ હોવું ખૂબ જરૂરી છે, લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે. અને હું તમને લાઈફસ્ટાઈલમાં શું બદલાવ લાવવાની જરૂર છે અને કયા કયા ફૂડ તમારે લેવા જોઈએ, તમારું આખા દિવસનું ડાયટ કેવું હોવું જોઈએ, આ બધી જ બાબતોનું તમને ગાઈડન્સ આપીશ, જેથી તમે તમારું સરસ મજાનું રિઝલ્ટ લાવી શકો. અને એના માટે તમે મારી સાથે તમારો 1-to-1 ઝૂમ કોલ બુક કરી શકો છો, જ્યાં આપણે તમારા પ્રોબ્લેમની વાત કરીશું અને એ સાથે જ એનું બેસ્ટ સોલ્યુશન પણ પ્રોવાઈડ કરીશું. અને કોચ તમને ખરેખર પરફેક્ટ મીલ પ્લાન અને ટ્રેકિંગ આ બધી જ વસ્તુઓ તમને મળતી હોય છે. તો રાહ શેની જુઓ છો? આજે જ તમારો 1-to-1 ઝૂમ કોલ બુક કરાવો. મળીએ આપણે ઝૂમ કોલ પર, મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.